નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો માળિયાડી તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ ભાવનાબેન દિલીપસિંહ સિસોદિયાએ વિધિવત રીતે પદ ગ્રહણ કર્યું છે. આ તકે ભાજપના તાલુકા પંચાયતના સદસ્યો સહિત કાર્યકરોની ઉપસ્થિતિમાં સંભાળ્યો છે કાર્યભાર. આ તકે ભાજપ તાલુકા પ્રમુખ રાજેશભાઈ પાલોડિયા, હરસિભાઈ સિસોદિયા, પ્રવીણભાઈ કારિયા, ડીકે સિસોદિયા, લોકસેવક જીવાભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ તાલુકા સંગઠન દ્વારા પુષ્પગુચ્છ અને હાર પહેરાવી શુભેચ્છા પાઠવી છે. પ્રમુખ ભાવનાબેન દિલીપસિંહ દ્વારા પ્રજાના કામોની મહત્વ આપવાની જાહેરાત કરી પદ ગ્રહણમાં ઉપસ્થિત સર્વનો આભાર વ્યક્ત કર્યો છે. સંગઠન દ્વારા પોતાનામાં મુશ્કેલી અને વિશ્વાસ સાર્થક કરવાની ખાતરી આપી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રતાપસિંહ. વંદે માતરમ, ભારત માતા કી જય. હમણાં 30 તારીખ અને 31 તારીખે અમારા તાલુકા પંચાયતના નવા વરાયેલા પ્રમુખ શ્રી ભાવનાબેન નરેન્દ્રસિંહ સિસોદિયાની પ્રમુખ તરીકે વરણી થઈ. અમારા સંગઠન તાલુકા પંચાયતના બધા સદસ્યશ્રીઓ, સંગઠન પાકના હોદ્દેદારશ્રીઓ, સંગઠન પાકના પદાધિકારીઓ બધાએ અમે એનું ખૂબ ઉત્સાહપૂર્વક સન્માન કરી અને પ્રમુખશ્રીના પ્રતિનિધિ શ્રી દિલીપસિંહભાઈ સિસોદિયાને અમે સન્માન કરી ગૌરવની આનંદ લાગણી અનુભવીએ છીએ. અને હવે અમને તાલુકાના વધારે વિકાસના કામોનો લાભ મળશે એવી અમને અપેક્ષા પણ છે. અને અમે ક્યારે કોઈ પણ પ્રતિનિધિ તરીકે સતત અહીંયા સોમ અને ગુરુ 2 દિવસ બેસવાના છે ત્યારે આ માળિયા તાલુકાના વિકાસના કામોને વધારે વેગ મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અને દિલીપસિંહભાઈ સતત લોકોની વચ્ચે રહેવાવાળા આગેવાન છે, કાર્યકર્તા છે, જેથી અમે ખૂબ જ આનંદ અને લાગણી અનુભવીએ છીએ. અને ખૂબ એને અમારા તરફથી સંગઠન વતી એને અભિનંદન આપીએ છીએ. અને ભવિષ્યમાં પણ એ વધારે આગળ વધે અને ખૂબ જ એ પ્રગતિ કરે એવી શુભેચ્છા સાથે અમારા સંગઠન વતી એને ખૂબ અભિનંદન. ભારત માતા કી જય. વંદે માતરમ.